જય લક્ષ્મીનારાયણ મિત્રો, સરસ્વતી સન્માન સમારોહ એનું જે લિંક કેવી રીતના ભરવી એ આ વિડીયોમાં આપણે જોઈશું. સૌપ્રથમ આ લિંક ક્લિક કરીને આ રીતનું એક ફોર્મ આવશે, જેમાં ફેમિલી આઈડી, એની નીચે જે ધોરણનું માર્કશીટ હોય એ, પછી નેક્સ્ટ દબાવીએ ત્યારે જે ધોરણ છે એ ક્લિક કરીશું. એની નીચે શાળાનું નામ છે, એ શાળાનું નામ એમાં અંદર સિલેક્ટ કરીશું. જો ના હોય તો છેક છેલ્લું ઓપ્શન અધર્સનું છે, તો અધર સ્કૂલ પણ કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ કરીશું, જેમાં વિદ્યાર્થીની બધી ડિટેલ્સ આપેલી છે. પહેલું છે વિદ્યાર્થીની નોખ, એમાં વિદ્યાર્થીની જે નોખ હોય એ અંદર ભરવાની રહેશે. એના પછી વિદ્યાર્થીના પિતાનું નામ છે. એના પછી લાસ્ટ યર જે ધોરણ પાસ કરેલું હોય, એના પછી પરીક્ષાના કુલ ગુણ છે, અને એના પછી વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણ છે. એના પછી જે છે એ આપણે માર્કશીટ એનું ફોટો પાડી અને અપલોડ કરવાનો રહેશે, જે આ રીતના તમે અપલોડ કરી શકો છો. ફોટો ક્લિયર આવે એનું ધ્યાન રાખીશું. ફાઇલ 10 MBથી વધારે ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું. એના નીચે જે છે એ બીજી બાજુનો ફોટો જો જરૂર પડે તો, જો આગલા પેજમાં ફોટો વિદ્યાર્થીનું નામ ના હોય તો પાછળનો ફોટો પણ અપલોડ કરી શકાશે. લાસ્ટમાં કોન્ટેક નંબર ખાસ નાખવું. સબમિટનું બટન દબાવીશું. સબમિટનું બટન દબાવીશું તો જ એ માન્ય ગણાશે. તમારી માહિતી સફળતાપૂર્વક મળી ગઈ છે. ધન્યવાદ.